વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 5ની અંદર ઇંગ્લિશમાં સ્વાધ્યાય પોથી પૂરવાની છે અને અગાઉ પણ આપણે સ્વાધ્યાય પોથી પૂરી થઈ આની પહેલાંના લેક્ચરમાં, અને હજી પણ આપણે સ્વાધ્યાય પોથી પૂરવાની છે. તો આપણે બીજો જે સ્ટેપ છે કે 5, 6 અને 7 એ આપણે પહોંચ્યા હતા. એમાં આપણે એક લેક્ચર લઈ લીધો છે અને હવે આવતા લેક્ચરમાં અત્યારે આપણે સ્વાધ્યાય પોથી પૂરવાની રહેશે. તો બધાએ સ્વાધ્યાય પોથી કાઢવાની છે. પેન્સિલ, રબર જે કાંઈ તમારે સાથે લઈ લેવાનું છે. મારી સાથે સાથે સારા અક્ષરે સ્વાપોથી પૂરવાની રહેશે. તો આજે આપણે સ્વાધ્યાય પોથીમાં ખાલી જગ્યા 8 પહોંચ્યા હતા. સામે સુધી આપણે કર્યું હતું. તો કે સમીના ખાલી જગ્યા વિથ હેર મધર, તો સ્લીપ આવશે કે સ્લીપ આવશે? તો કે સ્લીપ આવશે. હવે છે 9મી ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા ધ પેન્સિલ ઇન ધ બોક્સ, તો કે પુટ. આઈ પુટ ધ પેન્સિલ ઇન ધ બોક્સ. ધ ડોગ ખાલી જગ્યા વિથ ધ બોલ, તો કે પ્લેસ. તો કે ધ ડોગ પ્લેસ વિથ ધ બોલ. મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા યુઝ ઇંગ્લિશ, તો કે મિસ્ટર વ્યાસ ટીચીસ યુઝ ઇંગ્લિશ. હવે આવે છે કિરણ, તો કે કિરણ ખાલી જગ્યા ટીવી, તો કે વોચિસ કિરણ વોચિસ ટીવી. તો કે પછી આવે છે 13મી ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ટુ ગોડ, તો કે પ્રે. યુ પ્રે ટુ ગોડ. 14મી ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા મ્યુઝિક, તો કે આઈ એન્જોય ખાલી જગ્યા આઈ એન્જોય મ્યુઝિક. ભરત ખાલી જગ્યા ધ ટેબલ, તો કે ભરત પુશેસ ખાલી જગ્યા ભરત પુશેસ ધ ટેબલ. 16મી ખાલી જગ્યા મધર ખાલી જગ્યા ફૂડ, તો કે મધર કુક્સ ફૂડ. પછી યુ ખાલી જગ્યા યોર આઈસ એન્ડ પ્રે, તો કે યુ ક્લોઝ યોર આઈસ એન્ડ પ્રે. તમે આંખો બંધ કરીને પ્રાર્થના કરો છો એમ. તો 18મી ખાલી જગ્યા ધ કાઉ ખાલી જગ્યા મિલ્ક, તો કે ગીવ્સ. ધ કાઉ ગીવ્સ મિલ્ક. ધ મંકી ખાલી જગ્યા ઓન ધ રૂફ, તો કે ધ મંકી જમ્પિંગ ઓન ધ રૂફ. રોહન ખાલી જગ્યા અ કાઇટ, તો કે રોહન ફ્લાઇઝ અ કાઇટ. તો આપણે ખાલી જગ્યા પૂરી લીધી છે. હવે આજે આપણે થોડુંક બીજું આ સૂચના આપી છે આપણે સમજીએ. તો કે શી ડઝ નોટ લાઇક મિલ્ક. હવે આપણે નોટ, ડઝ નોટ અને ડુ નોટ ક્યારે વપરાય છે એ આપણે સમજવાનું છે. એનો ઉપયોગ ક્યારે થાય છે ડઝ નોટનો અને ડૂઝ નોટનો, તે આપણે હવે સમજવાનું રહેશે. તો કે અંગ્રેજીમાં આપણે ક્યાં પહોંચ્યા અહીંયાથી સમજાવું છું તમને. અંગ્રેજીમાં નકાર વાક્ય બનાવવા માટે ડુ નોટ અને ડઝનો ઉપયોગ થાય છે. તો કે આપણે અંગ્રેજીમાં જ્યારે નકાર વાક્ય આપણે કેમ નથી, નહીં એવી રીતને ગુજરાતીમાં નકાર વાક્ય બનાવીએ છીએ, તેમ અંગ્રેજીમાં નકાર વાક્ય બનાવવા માટે કેનો ઉપયોગ થાય છે? તો કે ડઝ નોટ અને ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ થાય છે. તો ડઝ નોટ અને ડુ નોટ ક્યારે વપરાય છે? તો કે આઈ હેવ સાથે ડુ નોટનો ઉપયોગ થાય છે અને હી શી ઇટ સાથે ડઝ નોટનો ઉપયોગ થાય છે. તો કે દાખલા તરીકે વાક્ય હોય આઈથી શરૂ થતું હોય કે યુથી શરૂ થતું હોય, તો એને નકાર વાક્ય બનાવવા માટે એને આઈ યુ સાથે કેનો આપણે લગાડશું? તો કે ડુ નોટનો. અને વાક્ય હી શી ઇટથી ચાલુ થયેલો હોય ત્યારે નકાર વાક્ય બનાવવા માટે ડઝ નોટનો ઉપયોગ કરીએ છીએ. તો એક્ઝામ્પલ તરીકે જુઓ, આઈ લાઇક મિલ્ક અથવા તો યુ લાઇક મિલ્ક, એટલે કે મને દૂધ ભાવે છે અથવા તો તને દૂધ ભાવે છે. તો આપણે હવે એનું નકાર વાક્ય બનાવવાનું છે કે મને દૂધ ભાવતું નથી અથવા તો તને દૂધ ભાવતું નથી. તો કે આઈ યુ ડુ નોટ લાઇક મિલ્ક. આઈ ડુ નોટ લાઇક મિલ્ક એટલે મને દૂધ ભાવતું નથી, અને યુ ડુ નોટ લાઇક મિલ્ક તને દૂધ ભાવતું નથી. તો અહીંયા શું છે કે આઈ અને યુ વાપરેલો છે, એટલે અહીંયા શું વાપર્યું? નકાર વાક્ય બનાવવા માટે ડુ નોટ લાઇક વાપરેલું છે. તો એવી જ રીતે બીજું એક્ઝામ્પલ છે, હી લાઇક્સ મિલ્ક. શું કહે છે? પહેલાં આપણે હીનું વાક્ય બનાવી, હી લાઇક્સ મિલ્ક તને દૂધ ભાવે છે. તો કે હી ડઝ નોટ લાઇક મિલ્ક તેને દૂધ ભાવતું નથી. તો શી આપણે શીનો ઉપયોગ કરીએ, શી ઇટ લાઇક્સ મિલ્ક.
તો કે તેણીને દૂધ ભાવતું નથી, એવું બનાવવાનું છે નકાર વાક્ય. તો કે શી ડઝ નોટ લાઇક મિલ્ક, તો કે તેણીને દૂધ ભાવતું નથી. ઇટ લાઇક્સ મિલ્ક, તો કે તને દૂધ ભાવે છે, તો કે ઇટ ડઝ નોટ લાઇક મિલ્ક, તેને દૂધ ભાવતું નથી એમ. તો જ્યારે હી શી અને ઇટ વાક્યમાં હોય ત્યારે ડઝ નોટ નકાર વાક્ય બનાવવા માટે ડઝ નોટનો ઉપયોગ થાય છે, અને આઈ હુ સાથે ડુ નોટનો ઉપયોગ થાય છે. હી શી સાથે ડઝ નોટનો, આઈ યુ સાથે ડુ નોટનો ઉપયોગ થાય છે. તો આપણે અહીંયા સમજૂતી લીધી. હવે આપણે એના વિશે થોડાક વાક્યો જોઈએ. તો અહીંયા જુઓ, આપણને કીધું છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને નકાર વાક્ય બનાવવાના છે. તો પહેલાં એક્ઝામ્પલ આપ્યું છે, મનોજ વોચિસ ટીવી. ડુ નોટ વોચ આવશે કે ડઝ નોટ વોચ આવશે? તો તમને બધાને ખબર છે કે ખાલી આઈ હુ વપરાણો હોય તો જ તે ડુ નોટ મૂકવાનું છે. બાકી નામ હોય શી ઇઝ તી, એટલે તેણી તેને તેઓ હોય તો આપણે શું વાપરવાનું છે? તો કે ડઝ નોટ વાપરવાનું છે. તો અહીંયા શું કીધું? મનોજ ડઝ નોટ વોચ ટીવી. આપણે નકાર વાક્ય બનાવવાનું છે, પણ આ બે વિકલ્પો આપ્યા છે, એમાંથી પસંદ કરવાનું કે ડુ નોટ આવશે કે ડઝ નોટ આવશે. તો આપણને બધાને ખબર છે કે આઈ યુ હોય તો ડુ આવે, બાકી બધામાં હી શી તી હોય તો ડઝ નોટ આવે છે. બીજું એક્ઝામ્પલ જોઈએ, આઈ એન્જોય મ્યુઝિક. આઈ એન્જોય મ્યુઝિક, તો ડુ નોટ આવશે કે ડઝ નોટ આવશે? આઈ આવ્યું. શું આવ્યું? આઈ. તો આઈ સાથે શું વપરાય છે નકાર વાક્ય બનાવવા માટે? તો કે ડુ નોટ. તો આઈ ડુ નોટ એન્જોય મ્યુઝિક. હું મ્યુઝિકને એન્જોય કરતો નથી, એટલે કે માણતો નથી. હવે આપણે થોડાક અહીંયા વાક્ય લખવાના છે. આ પહેલું વાક્ય છે, સાથે સાથે તમારે લખતું જવાનું રહેશે. યુ પ્લે ક્રિકેટ, તો કે ડુ નોટ પ્લે કે ડઝ નોટ પ્લે આવશે? તો કે યુ પ્લે ક્રિકેટ. તો આપણને ખબર છે આઈ અને યુ સાથે હંમેશા શું વપરાય છે? ડઝ નોટ. તો આપણે શું લખશું? ડુ નોટ વપરાય છે, તો શું લખશું? તો કે યુ ડુ નોટ પ્લે. હું રમતો નથી. યુ પ્લે ક્રિકેટ, તો શું કહે છે? યુ ડુ નોટ પ્લે ક્રિકેટ. તમારે અહીંયા ક્રિકેટ લખી નાખવાનું રહેશે. અહીંયા જો ક્રિકેટ લખેલું છે, તમારે સ્પેલિંગ છે અહીંયા લખી નાખવાનું. યુ ડુ નોટ પ્લે ક્રિકેટ. હવે આવે છે બીજું વાક્ય, વિનય રીડ્સ અ બુક. તો વિનય આપ્યું છે એટલે નામ આપ્યું છે, તો એમાં શું આવશે? ડઝ નોટ આવશે. તો કે વિનય ડઝ નોટ રીડ અ બુક. વિનય ડઝ નોટ રીડ અ બુક. વિનય છે એ બુક વાંચતો નથી. તો તમારે આ બે પ્રશ્નના જવાબ છે લખી નાખવાના રહેશે. હવે આપણે જોઈએ આગળ. હવે આવે છે પ્રશ્ન 3. ધ રેબિટ રન્સ ફાસ્ટ. તો એ શું ચાલે છે? તો કે ડુ નોટ રન કે ડઝ નોટ રન? તો આપણે શું આવશે? ધ આપ્યો છે એટલે કે એમાં આપણે ડઝ જ આવશે. જેમ આપણે હી શી ઇટ વાપરીએ છીએ એમ તે ધ થાય છે. ધનો મતલબ એ આ જ થાય છે, આ સસલું એમ. તો કે ધ રેબિટ ડોઝ નોટ રન ફાસ્ટ. તો કે તે ઝડપથી દોડતો નથી. શું આવશે? સસલું છે એ ઝડપથી દોડતું નથી. એટલે તમારે બધાએ લખી નાખવાનું ધ રેબિટ ડઝ નોટ રન ફાસ્ટ. હવે આવે છે ચોથો, હેતા રાઇટ અ લેટર. હેતા છે એ લેટર લખે છે, એને આપણે નકાર વાક્ય બનાવવાનું છે. તો આપણે શું વાપરશું? નામ આપ્યું છે એટલે ડઝ વાપરવાનું. તો કે હેતા ડઝ નોટ રાઇટ અ લેટર. તે લેટર લખતી નથી. હેતા લેટર લખતી નથી. હવે આવે છે પાંચમું. પાંચમું છે મેહુલ ક્લીન્સ હિઝ રૂમ. તો ડઝ નોટ આવશે. ડઝ આવશે, ડુ નોટ આવશે નહીં. તો કે મેહુલ ડઝ નોટ ક્લીન હિઝ રૂમ. તમારે આનો જવાબ છે એ લખી નાખવાનો રહેશે. હવે છઠ્ઠું વાક્ય, આઈ સિંગ અ સોંગ. આઈ આપ્યું છે, તો આઈ યુ સાથે હંમેશા ડુ નોટ વપરાય છે. તો કે આઈ ડુ નોટ સિંગ અ સોંગ. પછી આવે છે
પછી આવે છે 7મું. એમાં આપણે પેલા 6ઠ્ઠાનું જોયું, એનો જવાબ આવે છે આઈ ડુ નોટ સિંગ અ સોંગ. તમારે અત્યારે માત્ર શું કરવાનું છે તો કે અહીંયા જ્યાં ડુ આવતું હોય, ડઝ આવતું હોય, એની નીચે અંડરલાઇન કરી નાખવાની છે. વાક્ય તો તમને બનાવતા બધાને આવડે જ છે. એટલે હવે તમારે પછી નિરાતે સારા અક્ષરે લખી નાખવાનું. અને તમને બધાને ખબર છે કે જો અહીંયા લખું છું કે શી ડ્રિંક્સ ટી, તો કે શી આપ્યું છે એટલે ખબર છે આપણને ડઝ જ આવશે. તો તમારે અહીંયા ડઝ છે એ ડઝ નોટ લખ્યું છે, એની નીચે અંડરલાઇન કરી નાખવાની. પછી વાક્ય બનાવી નાખવાનું કે શી ડઝ નોટ ડ્રિંક ટી. તમને ખબર પડે કે જો શી આપ્યું પછી તમારે ડુ નોટ આવતું હોય, ડઝ નોટ આવતું હોય, એમ જ્યારે પહેલાં શબ્દની પછી વાક્ય મૂકી દેવાનું હોય છે. હવે આવે છે 8મું, એટલે 7મામાં શું આવશે બધાને પાછું આવડ્યું ને, શી ડઝ નોટ ડ્રિંક ટી. હી ઇસ્ટા એપલ્સ, તો કે હી ડઝ નોટ ઇટ એપલ. તો હવે આવે છે 9મું વાક્ય, ધ કેટ સિસ્ટા ઓન ધ મેન્ટ, તો કે ધ કેટ ડઝ નોટ સિસ્ટ ઓન ધ મેન્ટ. તો હવે આપણે 10મું વાક્ય બોલ્યા, યુ લાઇક ફૂટબોલ, તો કે યુ ડુ નોટ લાઇક ફૂટબોલ. તો તમારે અહીંયા બધાના જવાબ લખી નાખેલા છે, તમારે લખી નાખવાના રહેશે. તો આપણે હવે અહીંયાથી 1 થી 10 પ્રશ્ન જોયા. હવે આપણે ઇઝ શી ઇઝ ઇટિંગ, આપણે એના વિશે જાણીશું કે આપણે આમાં પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં આપવાનો રહેતો હોય છે. તો આપણે શું તે એ બધાને આપણે પ્રશ્ન એનો પૂછ્યો હોય એમાં આપણે યસ નો દ્વારા પ્રશ્નનો જવાબ આપવાનો હોય છે. તો આપણે જોઈએ, સમજૂતી મેળવી કે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી અથવા પક્ષીની ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. જેમ કે ઇઝ હી રીડિંગ, આપણને ખબર છે પ્રશ્ન પૂછવા માટે શું વાપરવામાં આવે છે તો કે ઇઝ. પ્રશ્ન પૂછવો હોય તો વાક્ય ક્યાંથી ચાલુ થાય તો કે ઇઝથી થાય છે. ઇઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે, એનો જવાબ આપણે યસ અથવા નોમાં આપતા હોય છીએ. તો એક્ઝામ્પલ તરીકે આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં આપવાના આવે છે. એક્ઝામ્પલ તરીકે ઇઝ હી ઇટિંગ, તો કે શું તે ખાઈ રહ્યો છે, તો કે યસ હી ઇઝ ઇટિંગ, યસ હી ઇઝ ઇટિંગ, હા તે ખાઈ રહ્યો છે. તો આપણે આ ચિત્ર જોવાનું છે, ચિત્ર ઉપરથી આ પ્રશ્નનો અહીંયા પૂછ્યો છે એનો જવાબ આપવાનો છે. તો પ્રશ્ન એવો પૂછ્યો તો કે હી ઇઝ ઇટિંગ, શું તે ખાઈ રહ્યો છે, તો ચિત્રમાં જુઓ તે ખાઈ રહ્યો છે, તો આપણે એનો જવાબ આપ્યો યસ હી ઇઝ ઇટિંગ, હા તે ખાઈ રહ્યો છે. અથવા તો યસ હી ઇઝ, હા તે છે એમ. યસ હી ઇઝ, તો કે હા તે છે એટલે કે તે ખાઈ રહ્યો છે, એમ પણ પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ. એક્ઝામ્પલ 2, હી ઇઝ ડાન્સિંગ, ઇઝ શી ડાન્સિંગ, શું તે નૃત્ય કરી રહી છે, નો. તમને બધાને ખબર છે આ શું કરે છે તો કે દોરડા કૂદે છે, એ ડાન્સ કરી રહી નથી. તો કે નો શી ઇઝ નોટ ડાન્સિંગ, ના તે નૃત્ય કરી રહી નથી. એનો જવાબ આમ પણ આપી શકાય કે નો શી ઇઝ નોટ, ના તે નથી એમ. કાઉન્સમાં નૃત્ય કરી રહ્યો છે, શું કામ કે એનો લોભ થાય છે કે ના તે નથી એમ. એટલે એ સામેવાળો વ્યક્તિ સમજી જાય છે કે ના તે દોરડા કૂદી રહ્યો નથી એમ. જો ચિત્ર જોઈને જવાબ આપવાનો છે, ચિત્રમાં થતી ક્રિયાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો યસ કહેવાનું છે. અને ચિત્રમાં છે નહીં એવો પ્રશ્ન પૂછ્યો છે કે આમ કરી રહી છે તો કે નો, આપણે યસ અને નોમાં પ્રશ્નનો જવાબ આપવાનો રહેતો હોય છે. હવે આપણે જોઈએ આગળ. તો આગળ તમને આવા અમુક શબ્દ આપેલા છે, એક્ટિક્સ વર્ડ, એનું છે એક્શન વર્ડ કહેવાય છે. તો એમાં તમને ખબર, જો અહીંયા લખ્યું છે પહેલું વાક્ય કે સ્ટેન્ડ. શું લખ્યું છે જો તમે અહીંયાથી, તમારે આ પેજ નંબર 13 ઉપર જ આપેલું છે, જે આપણે જોયું એનીથી થોડુંક આગળ છે. તો કે સ્ટેન્ડ એટલે શું થાય તો કે ઊભા રહેવું. પછી વોક એટલે ચાલવું, જમ્પ એટલે કૂદવું, થ્રો એટલે ફેંકવું, કેચ એટલે પકડવું, કિક એટલે લાત મારવી, ઈટ એટલે ખાવું, ડ્રિંક એટલે પીવું,
લાફ એટલે હસવું, ક્રાય એટલે રડવું, રીડ એટલે વાંચવું, રાઇટ એટલે લખવું. આ બધામાં આપણને સ્પેલિંગ આપ્યો છે, ઉચ્ચાર આપ્યો છે અને અર્થ. તો આને શું કહેવાય? તો કે સ્પેલિંગ કહેવાય, આને ઉચ્ચાર કહેવાય, આને અર્થ કહેવાય. પુશ, પુશ એટલે ધક્કો મારવો, પુલ એટલે ખેંચવું. પછી તો કે ઓપન, ઓપન એટલે શું થાય? ખોલવું. ક્લોઝ એટલે બંધ કરવું. ક્લાઇમ્બ એટલે ચડવું, સીટ એટલે બેસવું, સ્કીપ એટલે દોરડું કૂદવું, રન, રન એટલે દોડવું થાય. સ્કીપ એટલે દોરડું કૂદવું અને રન એટલે દોડવું. ચાલો પછી ક્લેપ એટલે તાળી પાડવી અને ડાન્સ એટલે નાચવું. એવી જ રીતે એક્શન વર્ડ છે એમાં સ્ટેન્ડ, એનું શું થયું અહીંયા? સ્ટેડિંગ, સ્ટેડિંગ છે ને. પછી વોકનું વોકિંગ, જમ્પનું જમ્પિંગ, થ્રોનું થ્રોઈંગ, કેચનું કેચિંગ, પછી કિકનું કિકિંગ, ઈટનું ઈટિંગ, ડ્રિંકનું ડ્રિંકિંગ, લાફનું લાફિંગ, ક્રાઇંગનું ક્રાઇંગ, રીડ એટલે રીડિંગ, પછી રાઇટ એટલે રાઇટિંગ, પુશ એટલે પુશિંગ, પુલી એટલે પુલિંગ, ઓપન ઓપનિંગ, ક્લોઝ ક્લોસીસ, ક્લોસિંગ. પછી ક્લાઇમ્બ એટલે ક્લાઇમ્બિંગ, સીટ એટલે સિટિંગ, સ્કીપ એટલે સ્કીપિંગ અને રન એટલે રનિંગ અને ક્લેપ એટલે ક્લેપિંગ અને ડાન્સ એટલે ડાન્સિંગ. આમાં તમને બધાના એના એક્શન વર્ડ આપેલા છે કે સ્ટેન્ડ છે તો એનું શું થાય છે? આપણને નો શી ડાન્સિંગ, ડાન્સ અને ડાન્સિંગ કરી રહી છે એટલે કે ક્રિયાપદના રૂપે એમાં કેમ એમ વપરાય છે એ આપણને કીધું છે. એમનો કે યુ ઇઝ સ્ટેન્ડ એટલે કે તે ઊભી છે, એમની સ્ટેડિંગ એટલે તે ઊભી રહી છે એમ. આપણે કેવી વોક, ઇટ ઇઝ અ વોક તો ચાલવું થાય, પણ ઇટ ઇઝ અ વોકિંગ તે ચાલી રહી છે વોકિંગ. એની બદલામાં આપણને અહીંયા તમને કીધું જ હતું એ શબ્દ આપણે પહેલાં જોઈ લઈએ. આપણને અહીંયા શું કીધું હતું? જો શી ઇઝ ડાન્સિંગ, શું કીધું છે? શી ઇઝ ડાન્સિંગ. આપણે કીધું હોય તો કે શી ઇઝ ડાન્સ, તો તે ડાન્સિંગ, ડાન્સિંગ એટલે કે તે ડાન્સ કરી રહી છે એમ. તો એના માટે આપણને ઈવડાઈ અમુક વર્ડ છે એ વાપરવામાં આવેલા છે. જે તમારે આ સ્પેલિંગ છે એ પાકા કરી લેવાના છે કે કયા કયામાં આઈએનજી વાળું રૂપ લાગે છે. અને આઈએનજી વાળું રૂપ લાગે એટલે સીટ છે તો જો અહીં સિટિંગ ડબલ ટી પણ લાગી શકે છે. એટલે તમારે બધા એના સ્પેલિંગ પાકા કરવાના છે. 2 વાર લખી નાખજો, તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ પણ કરી દેજો. આ તમારે હોમવર્કમાં લાવવાનું રહેશે. કેટલી વાર? તો કે 2 વાર. અને ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ પણ કરી દેવાનું છે. હવે મળીશું આપણે આવતા લેક્ચરમાં. ત્યારે આપણે શું જોવાનું છે? પ્રશ્ન 5 જોવાનો રહેશે. ત્યાં સુધી આવજો. ફરી મળીશું આપણે આવતા લેક્ચરમાં.